માણસ બહાર જાય ત્યારે જ કેમ તૈયાર થાય છે? ક્યારે ધ્યાન આપ્યું છે મિત્રો? માણસ બહાર ફરવા જવાનો હોય, પ્રસંગમાં હોય, લગ્નમાં હોય કે પાર્ટીમાં હોય તો ટકાટક તૈયાર થઈને જાય છે. વાળ ટકાટક, પરફ્યુમ, કપડાં સારા. પણ એ જ માણસ જ્યારે ઘેર હોય ત્યારે બિન વ્યવસાયિક તૈયાર, સારા કપડાં પહેરવા નહીં. કેમ આવું મિત્રો? હકીકત એ છે મિત્રો કે માણસ બીજાને દેખાડવા માટે તૈયાર થાય છે, પોતાને દેખાડવા માટે ક્યારેય તૈયાર નથી થતો. બહાર જતા પહેલા માણસને એક જ વિચાર આવે છે: લોકો શું કહેશે? લોકો મને જોઈને શું વિચારશે? હું કેવો દેખાઉં છું? આ બધું જ માણસ વિચારતો હોય છે. અને ઘેર તો માણસ કેમ તૈયાર નથી થતો ખબર છે મિત્રો? કેમ કે ઘેર એને કોઈ જોવા વાળું નથી, કોઈ સારું કે ખરાબ કહેવા વાળું નથી. એના મનમાં આવો જ વિચાર આવે છે, એટલે એ ઘેર કપડાં સારા નથી પહેરતો મિત્રો. અને બહાર જાય ત્યારે બહુ સારા કપડાં પહેરે છે, કેમ કે એને મનમાં બહુ બધા વિચારો આવતા હોય છે. અહીં માણસ એક મોટી ભૂલ કરે છે, પોતાની જાતને જ હંમેશા નાની બતાવવાની કોશિશ કરી રહ્યો હોય છે. વિચાર કરો મિત્રો, જો તમારું મન સારું હશે ને તો કપડાં પણ ઉપર સારા જ લાગશે. તમારે જાતે મિત્રો વિચાર કરવાનો છે. ઘેર સારી રીતે તૈયાર થવું એ કંઈ દેખાડો નથી મિત્રો, પણ પોતાની કદર કરવી સારી રીતે. જ્યારે તમે તમારા માટે સારા હશો ને તો જ તમે બીજાના માટે સારા બની શકશો મિત્રો. જે માણસ પોતાને પ્રેમ કરે છે ને એને બીજાને પ્રભાવિત કરવાની જરૂર નથી. તમે બહારથી નહીં, અંદરથી તૈયાર હોવા જોઈએ મિત્રો. કારણ કે મિત્રો, જીવનનો સૌથી મહત્વનો માણસ તમે પોતે જ છો. જો તમને આ વિચાર ગમ્યો હોય ને તો તમારો વિચાર કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા મિત્રો. અને આપણો આ વિડીયો સારો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો.